નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા જ વિડીયોની અંદર સ્વાગત છે. મિત્ર, હમણાં તમને વાત કરશું તો તમારા રૂવાડા ઊભા થઈ જાય છે. કેમ કે મિત્ર, એક એવી ઘટના ઘટી છે કે જે ગુજરાતના સૌથી મોટા કલાકાર એક્ટર હતા, તેમનું અચાનક જ નિધન થયું છે. આ મિત્ર, તે એકદમ સાચી વાત છે. આગળ વિડીયોની અંદર તમને હમણાં 100% સાચી માહિતી આપું છું. કેમ કે મિત્ર, જણાવી દઈએ કે આ જે મિત્ર સેજલ પંચાલ છે, તેમનું 21 તારીખના રોજ સવારના રોજ મૃત્યુ એટલે કે નિધન થયું છે. આ મિત્ર, તે એકદમ સાચી વાત છે. તે ગુજરાતી એક્ટર એટલે કે ઘણા બધા ગુજરાતી સોંગની અંદર અને ઘણા બધા મૂવી અને ઘણા બધા સોંગ આલ્બમની અંદર કામ કરતા એવા સેજલ પંચાલનું મૃત્યુ થયું છે. અચાનક જ તેમનું નિધન થયું છે. આ મિત્ર, તે એકદમ સાચી વાત છે. અને તેનું શા કારણે મૃત્યુ થયું તેમને જણાવી દઈએ મિત્ર કે હમણાં તેમને થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામની અંદર એવી સ્ટોરી બનાવી હતી કે હે ભગવાન, મને તું એક છોકરી તરીકે અવતાર ના દેતો, કારણ કે હું આ મારી જિંદગીથી ખૂબ જ કંટાળી ગઈ છે. તેમને તેવી સ્ટોરી બનાવી હતી અને પછી શું કારણે તેમનું મૃત્યુ થયું એવી આપણને કઈ ઓછી ખબર નહીં, કારણ કે મિત્ર, તેમનું અચાનક જ નિધન થયું છે. તે એકદમ સાચી વાત છે. મિત્ર, તમને કોમેન્ટની અંદર સેજલ પંચાલને ચાહક હો તો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે તેને શ્રદ્ધાંજલિ આપવી જરૂરી છે. બધા મિત્રો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેખે. અને મિત્ર, આ વિડીયો છે ને વધુ લોકોને શેર કરો, જેથી બધા લોકોને ખબર પડે. કારણ કે મિત્ર, સેજલ પંચાલ છે તે ખૂબ સારા વ્યક્તિ હતા અને કોઈને ખોટું ના લાગે તેવા કામ પણ ના કરેલા હતા. અને તે ઘણી બધી મહેનત કરીને પોતાનો આગળ આવેલા માણસ હતા અને તે એક નાની ઉંમરમાં એક ખૂબ જ મોટું નામ કમાઈ ગયેલા. એટલે કે ગુજરાતી એક્ટર તરીકે તેમને ઘણા બધા સારા કામ પણ કરેલા છે. અને તમે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખોના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્તે, ફરી એક વિડીયોની અંદર પાછા મળશું મિત્રો.